બાપા હું શું કહું, મહિનો આવે છે, લગ્નની સિઝન ચાલુ થવાની છે, તો થોડાક પૈસા આપો ને તો 3-4 જોડી કપડાં સીવડાઈ નાખું જરા. તારે તો કેવું જ છે ને ભાઈ, મારે 10 જોડી શિવરાબા, પણ પૈસા કાઢવા ક્યાંથી મારે? એ બાપા ડાયરેક્ટ ખાતા પર તો પડી ગયા. કયા? લે આ માવઠાની સહાય નથી આવતી, પાક બગડ્યો હોય એનો. હે 1 વીઘે બાપા છે ને 3500 કા 4000 આવ્યા. આપણે કેટલા વીઘા છે? એ ડોબા, વીઘાનું ક્યાં કરે? હજી 1 રૂપિયો નીચે આવવાનો. હજી ગામમાં સર્વે કરવા આવે ને પછી બધું ફોર્મ ભરવાનું આવે, ફોર્મ લેવાનું આવે, હાથ બાર હાથ આપવાની આવે, એમાં કેટલી પ્રોસેસ આવે ને ત્યારે એ પૈસા ખાતામાં આવે, એમને ન આવે. એ બાપા ખોટું બોલોમાં હો, થોડાક દી પહેલા છાપામાં હતું. હા આવી ગયેલું છે છાપામાં, ડાયરેક્ટ ખાતામાં પૈસા પડી ગયા. હા પડી આવી ગયું ને, હજી તો એ મંજૂર થાય છે બરોબર. ક્યાંનું પાક નિષ્ફળ થયો હોય ને એની સહાય આવશે, પણ હજી વાર છે હો. એ કાંઈ એમને કાંઈ ફટકાના ખાતામાં ન આવી જાય. હજી તો મેં ફોર્મેલિટી ભર્યું કે હાથ બાર હાથે નહીં કરાવી કે કાંઈ સર્વે નથી કરી ગયા, તો પૈસા ખાતામાં ક્યાંથી આવી ગયા? હું શું કહું બાપા, સર્વે કરવા આવે કે નહીં, આપણું ખેતર તો બતાવવાનું જ છે, બાજુવાળાનું બતાવી દેવાનું કે આ આપણું જ છે એમ, આ અમારું ખેતર છે એમ. હા. આવે કે નહીં એને બતાવી દેવાનું. આપણે તો શું છે ડબલ પૈસા આવે. હા એ તારી આછી હતો. હા ડોબા રેખા એમાં જ્યાં સર્વે નંબર લખેલા આવે, જ્યાં કાંઈ તારા બાપાનો નંબર બજાર ન લખાડેલો હોય, કાંઈ જ્યાં જેની જમીન હોય ન ખબર હોય કે આ સર્વે નંબરથી ફલાણા પાડી જવા, તમારી ક્યાંથી એમ ખોટું બોલવાનું હોય. સીધી હાથ કરી નાખી લઈ જાય અંદર, અને સાહેબ બધું પડ્યું રહે આયા. સારું બાપા, તમારી યારે કોણ લપ કરે. સારું સહાય આવે તેથી કહેજો. હા આવે ને ત્યારે તમે ત્યારે કહીશ હો ને. તો હું જરાક ગામમાં આટો મારતા હું હવે. હા જા ઉપર જા ઉપર. હા પૈસાની વાર જોઈને બે સહાય આવી છે. સહાય આમ ક્યાંથી આમાં આવી જાય? હજી તો કાંઈ ગામમાં કોઈ હજી ફોર્મે નથી ભર્યા, તાત કે સહાય આવી ગઈ. હા અહીંયા નિલેશભાઈ જાની, સર્વે નંબર 37. હા એ તો અમારું જ ખેતર. તમારું જ તે? પણ તમને કેમ ખબર અમારો સર્વે નંબર 37 છે એમ? એ આ સરકારી ચોપડો છે, આમાં બધી કેટલી ગામમાં જમીન છે ને બધું લખ્યું હોય. એમ? હા, અને હું આજે માવઠામાં નુકસાની થઈ છે ને પાકની, એ બધું સર્વે કરવા આવ્યો છું. એલા ભલા મણા તો તમે ક્યાં હતા? અમારે બહુ નુકસાની થઈ. હું એમ? અરે ભૂકા કાઢ નાખે. તો હાલ તારું ખેતર બતાવે એટલે લખી નાખું. પછી એમાં હું તમને સહાય હું આપો? સહાય આમાં એકરે 12000 રૂપિયા છે. એમ? હા. ઓ એ 12000 રૂપિયા ઓહે, કેટલા આવશે? પણ એમાં સહી જોવે કોઈની સહી? સહી તારા બાપાની જોવે ને? બાપાને જોવે? હા, તું એનો છોકરો જ છે ને? હા. આ તું કરતો હાલ છે. મારી હાલ છે ને, પણ નુકસાની બતાવવી પડે પેલા. હવે નુકસાની બતાવી દઉં. હા, અને આમાં જો કપાસ અને મગફળી વાવી છે ને તો જ મળશે નુકસાન. કપાસ આપણે તો પ્યોર કપાસ. હા તો હાલ બતાવ. હાલો. શું છે પત્રી? એ ગજુભાઈ આ સર્વે કરવા આવ્યા. હે હા ડાયરેક્ટ ખાતામાં પૈસા આવે ઈ ના એમ ભાઈ. એ આ માવઠામાં પાક નુકસાન થયું છે ને એમાં જે સહાય મળે ને ઈ સર્વે કરું છું. હા મેં 2-3 દી પહેલા છાપામાં વાંચ્યું તું, આવી ગયા એમને સર્વે વાળા. એ આ ભાઈ નામ જોવો તો, આ ભાઈ નામ જોવો તો. વાલજીભાઈ છે? જો છે. હા વાલજીભાઈ છે? હાલો બતાવી દો હાલો. ખેતર એલા ભાઈ હું બતાવી દઉં. એલા પેલા હું એને મારું ખેતર બતાવી પછી તમને મોકલીશ. હે પત્રી તો તું છે ને ડાયરેક્ટ અમારા ખેતર લઈને આવજે, હું મારા બાપાને લઈને જઈને ખેતર જાઉં. તો સીધો ખેતર આવું? હા સાહેબ આની હારે આવજો બરોબર અમારા ખેતરે. ભલે હો હા હા એ હાલો તો તમને મારું ખેતર દેખાડ દો. યા એ એલા સાહેબ અવિયો બસ સાહેબ જો હા મેં સીધો ભાઈલો. હા પછી જો હા મેં સીધો ભાઈલો. ભાઈઓ ને એ ન્યા બધી જમીન અમારી. હા અને 12 વીઘા જમીન છે તમારી. પણ આ કઈ કંપનીનો કપાસ છે? આ કંપની એ સાહેબ એ કંપની મને ન ખબર હોય. આ કપાસ કહેવાય? પણ એમાં એવું છે કે આ બધું વરસાદ ને બધું આવ્યું ને તો કપા બળી ગયો. કપા બળી ગયો ને બાવાળ ઉગી ગયા. હા આટલો વરસાદ આવે વિચાર કરો તમે. એ સાહેબ અને જમીન વેચી હોય ને તો કરોડોમાં જાય. હો એ ભાઈ 1 કરોડમાં જાય કે 2 કરોડમાં જાય એવું સર્વે કરવા નથી આવ્યો કે કોની જમીન કેટલામાં જાય. આ કેટલા વીઘા છે? સાહેબ 12 વીઘા છે. 12 વીઘા. હા તો તમે ખોટું બોલો છો ને, એ તો નહીં હાલે. ખોટું નથી બોલતો હું કાંઈ. પણ આમાં કપાનો એક છોડો મને નથી દેખાતો. પણ સાહેબ હું તમને એ તો કહું છું, કપા વાવ્યો તો પણ બળી ગયો. હવે એ બધું ખોટું બોલમાં. અને આમ જો તારે આમાં કપા ઉગાડવો હોય અને તમારે નિષ્ફળ જવા દેવો હોય તો એક કામ કર,
5,000 આપી દે. કેટલા? 5,000 રૂપિયા. ઓ સાહેબ તમારા બાકી બહુ મોંઘા. એ મોંઘા એટલે આમાં તમને આમાં 44,000 તો મળવાના છે કે નહીં? અને જો બાવળિયા લખી નાખીશ ને તો 4,000 નહીં મળે. હોય નહીં. એ પૈસા તો પડ્યા જ છે. મારા બાપા એક રોડ દેવાના આપ્યા જ છે. આપી દઉં સાહેબને. મારા બાપા રાજી થઈ જાય કે ઓહો 44,000 રૂપિયા લાવ્યો, જિંદગીમાં પહેલી વાર સારું કામ કરીશ. એ સાહેબ કેટલા દેવાના? 5. હા લ્યો સાહેબ આ 5,000 જ છે. કાંઈ વાંધો નહીં. એ કપા બળીને ભસ્મ થઈ ગયો બસ. એ સાહેબ હા એક કામ કરો ને, બોલ ને. આ 12 વીઘાના 24 વીઘા કરી નાખો ને. એ તારે મને જેલમાં નાખવો લાગે. હાલ થઈ ગયું કામ હાલ. થઈ ગયું ને? હા ઓલા વાલજીભાઈ ખેતર જવાનું છે. એ સાહેબ તો પૈસા ક્યારે આવશે? અઠવાડિયામાં જ મળી જાય, એમાં કઈ વાર ન લાગે છે હજી. હા શું? હા 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 રોકડા કે? રોકડા 2 કે લેવા જવાના અને કા ખાતામાં આવી જશે. હવે સરકાર નક્કી કરશે. હે હા. હા તમને દેખાડું. હા ગદુડા, તું કહેતો તો પત્રીની વાત સાચી છે ને પછી? એ બાપા હું મારી નજરે જોઈને આવ્યો. સર્વે કરવા વાળા સાહેબ જ હતા. પત્રી એના ખેતરે લઈને ગયો છે અને મેં પત્રીને કીધું છે કે સીધો સાહેબને અમારા ખેતરે લઈને આવજે એમ. એટલે હમણાં આવશે ઈ. આ તો આવે તારું ને કે બીજે વયા જશે ને તો પછી આપણે એમને રહી જશે લખાવા વગરનું. હો સાહેબ બાપા એમ ક્યાંય બીજે મેં કીધું ને તમારું તો નામે હતું ન્યા પેલા સોંપડામાં. અત્યારે નામ તો હોય જ, સર્વે કરવા વાળો હોય એટલે બધું નામ હોય, હાથ પર હાથનું હોય ને ખેતરનું નામે હોય. મારી વાત સાંભળ, તું જાને થોડા પચીને ઓલા થાવ હોય ઉભો રહો. હે બાપા એવી મહેનત કોણ કરે? હમણાં આવશે ઘડીક તો જો પણ જો આવ્યા સાહેબ. હું નથી કહેતો યા સાહેબ. બસ આ ખેતર. વાલજીભાઈ તમે? હા હું પોતે સાહેબ. હા હું આજે આપણે માવઠામાં નુકસાની થઈ, પાક નુકસાની, એનું સર્વે કરવા આવ્યો છું. હા એ આ કે છે છોકરો ભાઈ, તમે તારે કરી નાખો સર્વે. પણ આ ખેતરમાં તો સર્વે થઈ ગયેલું છે અને આ જુવાર તો બીજી વાર હોવાણેલી છે. હે સાહેબ જુવાર ક્યાં? તમે જુવાર છે તે બીજી વખત વાત હું વાંચો તમારે લખી નાખો ને, પહેલો પાક અમારે ફેલ ગયેલો હે. અરે ભાઈ આમાં જુવાર ઉપર ન મળે. તો મગફળી હોય કે કપાસ હોય, 2 જ પાક ઉપર મળે. તો પણ 2 માંથી 1 લખી નાખો ને સાહેબ. એલા ભાઈ તમે તો ભારે કરી. કપા હોય કે સિંગ હોય તો જ પૈસા મળે, બાકી કાંઈ ન મળે. આ તો પછી સિંગ લખી નાખો, તમારે શું વાંચો છે? અરે મારે વાંધો જ ને. જો આ બધું ખોટું સાબિત થયું હોય ને તો બાવડા મારા બંધાઈ જાય, જેલમાં મારે જવું પડે. એ આમ જો તમારે છે ને સિંગ કરાવી છે? સિંગ કરાવવાની જ હોય ને ભલા મળશો, નકર તો અમને કાંઈ નહીં મળે. આજ તો શેઠથી તો ભાડે છે સાહેબ. તો પણ લ્યો સર્વે કરી ગયા, આમાં લખી નાખો જુવાર છે એમ. અરે ઉભા રહ્યો, જુવાર છે હું લેવાય આમ લોકો સાહેબ. ઘડી ખમો આમ જોવો 5 આપ્યા છે મેં, તમે આવી જાઓ. હા તે સાહેબ 5,000 આપી દઉં, સિંગ લખી નાખો આખામાં. હા તો આ સિંગત હતી ને આમાં જો હાવ કાળું મસ્ત થઈ ગયું. હું કાંઈ નો કેમ પણ કે મગફળી ન વધી હો. હા ભાઈ આમ. લો પૈસા. આ કેટલા એકર છે? હે? હા કેટલા હેક્ટર છે? એ આ છે ને એ ભાઈ 2 છે, મને પૂછો ને. 2 લખી હવે મારે 6 છે હો. જો ભાઈ આમાં 6 હોય કે 50 હોય, મૂળ મળશે 2 હેક્ટરના અને અંદાજે 44,000 જેવા મળશે તમને. આ તો કાંઈ વાંધો નહીં. બરાબર? હાલ છે બાપા 44 તો આવવાના છે, 5 ભલે જાતા. લાવો. હાલ હા ચાલો સાહેબ બીજું હા હવે પક્કા પાયા થઈ ગયું ને સાહેબ? પાકા પાયે એમાં ન કેવું પડે. હા લાવો સાયકલ નાખો. લાવો. વાહ ભાઈ વાહ. હાલો પૈસા આવી જશે હો ખાતામાં. હા તો વાંધો નહીં સાહેબ, આમ બે ખર્ચી રીતે જવા દીજો, ફોર્મ ભરીને હરખું એટલે આમ મળી જ જાય. અમારે સેવા નંબર આવી જવા જોઈએ. હવે એમાં કાંઈ ન કેવું પડે. પછી પથ્થુભાઈ નું ખેતર પશુભાઈ નું અમારે બાજુમાં જ ત્યાં છોટો વટો એટલે તરત ઈ મળશે અત્યારે? અરે મળે કે ન મળે હાલો ત્યાં રહીએ આપણા બાટમાં હું ફોન કરી દઈશ ને આવી જાય. હા તે તો હાલો. હાલો પથ્થુભાઈ હજી આવ્યા નહીં. હા પણ એ સાહેબ આ પશુભાઈ નું ખેતર છે, તમે ખેતર તો જોઈ લો પેલા. એ વાલજીભાઈ આમાં ક્યાં કાંઈ સર્વે કરવાનું છે? સર્વે તો કરવું જ પડશે ને. લીલો છમ કપાસ ઉભો છે જો. હા એ વાત જ. આ પશુભાઈ ને સારું છે ને એવું અહીંયા કોઈ નથી ખરો ગામમાં. એ તો હશે, એ તો હવના ભાગ ને મહેનત. હા હમણાં પશુભાઈ આવી જશે ભાઈ તમ તારે. એ કાંઈ મહેનત નથી હો, તો વ્યાજ નું કરે એટલે બહુ પૈસા આવે. એ ભાઈ તું બહુ બોલ કરે. એ હું તને પૂછું છું હું કામ કરે છે એમ. તું ખાલી ઉભો રહે. એટલે તમે એમ કીધું ને મહેનત, એટલે મહેનત નથી કરતા ઈ. હવે જો વાલજીભાઈ હું જાઉં છું, આવે ને તો કહી દેજો કે તમારું સર્વે થઈ ગયું છે. અરે ચાતા જો આવ્યા જો પશુભાઈ. હાલે સાહેબ. આ તમે પથુભાઈ, હા હું પશુભાઈ સાહેબ. આ કપાસ તમારો? હા મારો જ છે. હા તો આમાં સહી કરો, સર્વે થઈ ગયું છે. હા પણ હું સર્વે કર્યું ઈ તો કયો. કપાસ સરસ છે, લીલો છમ છે. હવે સાહેબ ક્યાં લીલો છમ છે, હુકાઈ ગયો છે હવે. ક્યાં હું કરો ક્યાં? શાંતિ રાખ ને. હા આ કઈ પછી છે ને આ છેલ્લી વીણ હોય. આ પહેલાની 2 તો વેચાવ્યા હો ને. હવે સાહેબ કાંઈ વેચી નથી. આમ જો
હવે એ તો તમને આવડે જ તે ને, એમાં લખી નાખો ને કપાસ સુકાઈ ગયેલો છે. વાહ ભાઈ વાહ, એટલે તમારે મને જેલમાં મોકલવો છે? સાહેબ હવે અવડું મોટું ગામ છે, કોઈને છે ને કાંઈ ખબર પડવાની નથી ને આ બધા છે ને પોતાના છે, કોઈ છે ને કાંઈ ફરિયાદ કરવાનું છે નહીં. એ તું ફરિયાદ કરી છે એટલે એમ ને બથુભાઈ, આપો પૈસા આપો તો બધું થઈ જાય. આમ જો ભાઈ, ફરિયાદની હું વાત નથી કરતો, પણ મારે આમાં બધું કાયદેસર હાલવું પડે. એ સાહેબ, આપણા હાથથી બધા. સાહેબ અમારામાં જે સ્કીમ કરી ને એ પથુભાઈ માં કરી નાખો. અને કપાસાની હુકવી નાખો પછી ભાઈ. કેટલા થાય કહીજો ને. હા આ છે ત્યારે એમ આપ્યા છે, પચરી આપ્યા છે, એટલે તમારો કપાસ હાવ હુકાઈને હળી ગયેલો દેખાય. હા બસ હવે છે ને તમારી પેન માં બધી તાકાત છે, હારા કપાસ નહીં છે ને હુકવી નાખે. બરોબર છે? હા આલ્યો 5,000 રૂપિયા. બરોબર છે ને? હવે તમારી રીતે કરી નાખજો એટલે છે ને મને સહાય મળી જાય. હુકાઈ ગયો હા. હા હુકાઈ ગયેલો લખી રાખજો. કાંઈ હાથમાં જો ન આવ્યું. કપામાં કપા ઉગી ગયો એને કઈ. હા અરે બથુભાઈ, આમ તો તમારે પૈસાની જરૂર ન હોય બહુ. ચાલે ક્યાં વહીવટ કરો, મને સરકાર પૈસા આપે છે ને તું કે તાર ખિસ્સાના પૈસા આપે છે. હવે હા. તમને બધાને અઠવાડિયામાં ખાતામાં રૂપિયા આવી જશે, તમારી રીતે ઉપાડી આવજો. બરોબર? હા તો કાંઈ વાંધો નહીં સાહેબ. ચાલો હું જાઉં છું. હાલો એ પછી મને દરવાજે બધા નીકળી જાય. હાલો હાલો હાલો. સારું કર્યું હો, પણ સર્વે વાળા સાહેબ આવી ગયા. હવે આપણે તો બાપા સીધા ખાતામાં પૈસા, પછી હું કપડા લઈ આવીશ. હા બરોબર છે ને, કેમ પછી ભાઈ મેળ આવી ગયો ને પણ. અરે હારો મેળ આવી ગયો. હારું છું તમે ફોન કર્યો, બાકી સાહેબ તો છે ને મારું ખેતર જોઈને આમ વયા જાત. જો સરપંચ ઉપડ્યા. ઓહો સરપંચ. ક્યાં છીએ એવા? એલા ભાઈ, તમને વાલજીભાઈ ખબર તો હે કે બધા ગામવાળા મને એમ જ છે કે સરપંચ ઓલું સહાયનું હું છું, પછી ફોર્મ ભરવાનું ચાલુ છું કે નહીં. એટલે આજે હવાનો હે ને તાલુકામાં હે ને ધોળાધોળીમાં જ હતો, એટલે એ શાબારી મારા વાત થઈ ગઈ છે. હવે કાલ હે ને સર્વે કરવા આવવાના છે. જેને નુકસાન થયું, જેટલું નુકસાન એ બધું લખાઈ નાખજો. બરોબર ને? હિસાબ આપણે ઓળખીતા છે, કાલે આવશે સર્વે વાળા બધા હાજર રહેજો. ખેતર એ સરપંચ હવે કાલની ક્યાં કરો છો? આ તમે એક જ બાકી રહી ગયા, સર્વે તો આજ કરીને ગયો ઓલો. એલા એ ભાઈ, ઈ તો મેં વાત કરી છે, વાત કરી છે. અહીંયા પહોંચે કે ઘડીકમાં થોડા સર્વે વાળા આવી જાય. તમારું બકે ને સરપંચ, તાલુકામાં તમારું બકે એટલે ફટક્યા. તમે જે વાત કરી વાત ત્યાં માણા મોકલી દીધો હશે એની. એ મેં માણા મોકલ્યો નથી ને જે નાથી આવ્યો નથી, ઈ તો માણા કાલ આવવાનો છે. તમારામાં કોણ સર્વે કરીને વહી ગયું? હવે ભલે વાંધો ને, સર્વે કરીને ગયો ને, વાંધો ને, સર્વે થઈ ગયું ને તમારે. આ તો સર્વે તો એમ થઈ જાય ને સરપંચ. 5,000 રૂપિયા હામાં આપ્યા મેં, ફટાફટ લખાવાલા સર્વે થઈ જાય ને. હું કહું શેના આપ્યા તમે એને 5,000? હા પણ પાક નિષ્ફળ થયો કે આમાં ઝાડ છે, હું ઝાડ ની સીન કરી નાખો, બગડી ગઈ, પૂરું થઈ ગયું. થોડુંક આડું હોળું કરાયું લખાવામાં, સમજ્યા? એ વાલજીભાઈ, હું ગામમાંથી ઘડીક આગો પાછો જાવ, ક્યાં તમે બધું આમ નામ કરી નાખો. એલા ભાઈ, ઉપરથી હે ને સરકાર સહાય આપવાની છે. એક ટ્રેક્ટરે 22,000 રૂપિયા આપવાના છે. એમાં તમે જાહેર વાવી, બાજરી વાવી, સિંગ વાવી, ઈ કાંઈ જોવા નથી. સહાય ઉપરથી આવવાની જ છે. ખોટા 5,000 કોક લઈને વહી ગયો છે. લ્યો ઈ ભાઈ અમને સરપંચ હતું કોણ, તો અમે ખબર પડી રહ્યો ને અમને. હવે ઈ મને થોડી ખબર હોય, તમે કોને પૈસા આપ્યા મને થોડી ખબર હોય. આમાં કોઈ માણસ આવ્યો જ નથી, તમારી પાસે આટીને વહી ગયો, તમને 5,000 લ્યો લ્યો. એલા હું પણ ક્યાં થોડા થોડા જાશો? વાહ વાલજી કાકા વાહ, તમને આવા નહોતા ધાર્યા હો મેં. કેમ? બધાએ સર્વે કરાવી નાખ્યું અને મારું ખેતર જ બાકી રાખ્યું તમે. એલા પણ તું આવ્યો હોત ને તો તારું કરાવી નાખે. સરપંચ ને પૂછ, ખબર પડે તને. પણ હું ઘરે ન હતો, કોકારી કેવરાવાય તો ખરો ને કે ખેતર આવ્યો, તારું જ ખેતર સર્વે કરાવી નાખી. હા હા ભાઈ કરાવી નાખ્યું. સરપંચ ને પૂછ, સરપંચ ને. એ રાજા, તે નથી કર્યું સર્વે? આ મારા કાકા થઈને મને છે ને આવું કર્યું. એ રાજા, તે નથી કર્યું ને? સારું કે આ બધા સર્વે કરાવ્યો ને, માણા કઈ ઉપરથી નતો આવ્યો, ઈ બધા આને 5,000 આંટી ગયા, તું બચી ગયો લે. હે